નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ગણિત ત્રિકોણમિતિ પ્રતિવિધેય અને એમાં વિડીયો લેક્ચર નંબર 3 જોવાનું છે. એની પહેલાં ત્રીજો વિડીયો લેક્ચર જોતા પહેલાં આપણે બીજા વિડીયો લેક્ચરમાં જે સૂત્રો ચલાવ્યા હતા એ સૂત્રો તમારે વ્યવસ્થિત કરવાના રહેશે, બરાબર? તો તમને હવે પછીના દાખલા સમજાશે, બરાબર? એમાં ઉદાહરણ 3નો પહેલો દાખલો છે, સાબિત કરો કે sin ઇન્વર્સ 2x √1 - x² ઇઝ ઇક્વલ ટુ 2 sin ઇન્વર્સ x, બરાબર? આવું આપણે સાબિત કરવાનું છે, જ્યાં -1/√2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ +1/√2 એ શરત આપેલી છે. શરતનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે, બરાબર? તો તમારે જી અને ગુજકેટને આધારિત આ ચેપ્ટરમાંથી જે પ્રશ્નો પૂછાશે, દાખલા પૂછાશે, બરાબર, એમાં શરત થોડીક અટપટી હશે તો જેના કારણે તમે ભૂલ થઈ શકે છે, એટલે આમાં વ્યવસ્થિત ધ્યાન તમારે આપવાનું રહેશે શરતમાં. હવે અહીંયા ડાબા બરાબર શું છે? sin ઇન્વર્સ કૌંસમાં 2x √1 - x², આવું આપેલું છે. આપણે ધારી લઈએ, ધારો કે x બરાબર sin થીટા, તો થીટા બરાબર શું થશે? તો કે આ સાઇન છે એને આ બાજુ આવવા દો તો sin ઇન્વર્સ x થશે, આ બાજુ આવશે તો ઇન્વર્સ થશે, બરાબર? હવે એની કિંમત મૂકીએ આમાં, ડાબા બરાબર જે છે એમાં x જ્યાં દેખાય ત્યાં આપણે sin થીટા મૂકીએ તો બરાબર sin ઇન્વર્સ 2x એટલે કે 2 sin થીટા √1 - x² એટલે કે 1 - sin² થીટા, આ વર્ગમૂળમાં છે, બરાબર છે, બરાબર sin ઇન્વર્સ 2 × sin થીટા છે એને એમને રાખો, 1 - sin² થીટા એટલે સૂત્ર શું થયું? તો કે cos² થીટા, આની જગ્યાએ શું આવશે? cos² થીટા. cos² થીટાનું વર્ગમૂળ એટલે cos થીટા, બરાબર sin ઇન્વર્સ 2 × sin થીટા × cos થીટા. તો સૂત્ર બન્યું છે, શું બન્યું છે? sin 2 થીટા, 2 sin cos, તો sin 2 થીટા. હવે આપણે જોવાનું છે sin ઇન્વર્સ ને sin બે કેન્સલ થશે, તદ્દય વિધેય થશે, પણ ક્યારે? તો કે 2 થીટા છે એ એના આગળનું વિધેય સાઇનના પ્રદેશમાં હોય તો એ કેમ ખબર પડશે 2 થીટા સાઇનના પ્રદેશમાં છે કે નહીં? તો એના માટે આપણને આ શરત આપેલી છે. તો એમાં જો શરતમાં શું આપ્યું? -1/√2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ +1/√2, બરાબર? હવે આપણે તો અહીંયા થીટા છે તો અહીંયા છે x, તો અહીંયા એક્સની જગ્યાએ આપણે શું લઈ આવવું પડશે? 2 થીટા, તો આપણને એનો પ્રદેશ ખબર પડે. તો એક્સમાંથી થીટા ફેરવવા માટે આપણે શું કરવું પડશે? તો કે જો અહીંયા કીધું છે થીટા બરાબર sin ઇન્વર્સ x, એટલે sin ઇન્વર્સ બંને બાજુ આ બધામાં એપ્લાય કરો તો sin ઇન્વર્સ -1/√2 લેસ ધેન ઇક્વલ ટુ sin ઇન્વર્સ x લેસ ધેન ઇક્વલ ટુ sin ઇન્વર્સ 1/√2. આ શરતમાં મિત્રો ખાસ ધ્યાન આપજો. sin ઇન્વર્સ -x એટલે -sin ઇન્વર્સ x, થોડીક ગણતરી મનમાં કરી લેવી, એટલે -sin ઇન્વર્સ x એટલે કે sin ઇન્વર્સ 1/√2 એવું થશે. sin ઇન્વર્સ 1/√2 એટલે શું થયું? તો કે π/4 લેસ ધેન ઇક્વલ ટુ sin ઇન્વર્સ x, એની જગ્યાએ આપણે શું મૂકશું? તો કે થીટા લેસ ધેન ઇક્વલ ટુ sin ઇન્વર્સ 1/√2 એટલે કે π/4, sin π/4, 1/√2 ની જગ્યાએ શું મૂકશું? sin π/4, sin ઇન્વર્સ sin કેન્સલ, π/4 તો સાઇનના પ્રદેશમાં છે એટલે અહીંયા π/4 લખી શકાય, બરાબર? એ રીતે આપણે જોઈએ શું? વચમાં થીટા તો લઈ આવ્યા, પણ આપણે વચમાં જોઈએ છે 2 થીટા, તો 2 વડે બધાને ગુણાવો તો અહીંયા 2π/4 એટલે -π/2 લેસ ધેન ઇક્વલ ટુ 2 × થીટા લેસ ધેન ઇક્વલ ટુ 2 × π/4 એટલે 2π/4 એટલે કે π/2. તો 2 થીટા કેમાં આવ્યો? માટે 2 થીટા બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલમાં -π/2 થી π/2 ની વચ્ચે, -π/2 થી π/2, બરાબર છે? 2 થીટા એમાં આવ્યો છે,
તો એ શું છે તો -π/2 to π/2 એ સાઇનનો પ્રદેશ છે, બરાબર છે. તો સાઇનના પ્રદેશમાં આવે છે તો સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ. તો માટે ડાબા બરાબર શું આવશે તો કે સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ, વધશે શું ખાલી 2θ અહીંયાથી, બરાબર. આટલી છે એ માત્ર શરત છે, બરાબર. અહીંથી સીધું આ સ્ટેપ છે, અહીંયા છે ડાબા બરાબર. ધ્યાન આપજો મિત્રો, બરાબર. 2θ, થીટાની કિંમત શું હતી અહીંયા આપણે જોયું, સાઇન ઇનવર્સ x કિંમત મૂકી દો તો જે સાબિત થાય છે શું છે જબા. રેડી. એના પછી ઉદાહરણ 3નો પેટા બીજો દાખલો છે, એમાં પણ એમ જ છે સાઇન ઇનવર્સ 2x √1 - x² = 2 cos ઇનવર્સ x. તો મિત્રો એ તમારે તમારી રીતે દાખલો ગણવાનો છે, પણ એમાં માત્ર એટલો ફરક છે કે એમાં આ જગ્યાએ તમારે x ની જગ્યાએ x બરાબર sin થીટાની જગ્યાએ તમારે cos થીટા ધારવાનું રહેશે, બાકી સેમ ટુ સેમ આખે આખું, બરાબર. તો એ તમારે હોમવર્કમાં. ઉદાહરણ 4, સાબિત કરો કે tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 2/11 = tan ઇનવર્સ 3/4. ઉદાહરણ 4, ડાબા બરાબર શું છે tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 2/11. આપણે સાબિત કરવાનું છે tan ઇનવર્સ 3/4, બરાબર. હા, તો જો x tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y, તો મેં તમને સૂત્રો કાલે કીધું એ મુજબ tan ઇનવર્સ x પ્લસ y છેદમાં 1 - xy. તો એ સૂત્ર મુજબ પણ ક્યારે x અને y નો ગુણાકાર 1 કરતાં નાનો હોય ત્યારે. તો જુઓ 2 × 2, 2/11 ને 22, તો 2/22 એટલે 1 કરતાં નાનો થયો 1/11 એટલે, બરાબર. તો અહીંયા સૂત્ર મુજબ આપણે આગળ વધીએ. tan ઇનવર્સ શું હતું સૂત્ર, x પ્લસ y છેદમાં 1 - xy, એટલે કે 1/2 પ્લસ 2/11 છેદમાં 1 - 1/2 ગુણ્યા 2/11, બરાબર. સૂત્રો યાદ રાખજો તો સમજાશે. 2 કેન્સલ, 11 × 11 વત્તા 2 × 2 4, tan ઇનવર્સ 11 ને 4 15, 15/22. અહીંયા જોઈએ 11 × 11 11 - 1 એટલે કે 10, 10/11, બરાબર. અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં જાય, એટલે tan ઇનવર્સ 15 × 11 થશે અને 10 × 22 થશે, બરાબર. 11 × 2 22, 5 × 3 15, 5 × 2 10, 2 × 2 4. તો tan ઇનવર્સ 3/4 એટલે કે જબા જે સાબિત થાય છે. પછી 5મો દાખલો છે, tan ઇનવર્સ cos x છેદમાં 1 - sin x, કે જ્યાં શરત આપી છે -3π/2 <x <π/2 નું સાદુરૂપ આપો, બરાબર. tan ઇનવર્સ 5મો દાખલો છે, ઉદાહરણ 5. હું સરળતા ખાતર આને કહી દઉં y બરાબર tan ઇનવર્સ sin x ના છેદમાં cos x ના છેદમાં 1 - sin x, cos x ના છેદમાં 1 - sin x, બરાબર. અને શરત આપણને આપેલી છે -3π/2 <x <π/2, બરાબર. ચાલો આને આપણે આગળ વધારીએ. y બરાબર tan ઇનવર્સ x, cos 2x નું સૂત્ર છે. cos 2x નું સૂત્ર શું છે, cos² - sin² ખૂણો હોય એના કરતાં અડધો. તો અહીંયા cos x બરાબર શું આવશે, cos² - sin² ખૂણો હોય એના કરતાં અડધો. અહીંયા x છે તો x/2, x/2. 1 ની જગ્યાએ આપણે એવું લખી શકીએ કે ભાઈ cos² x/2 પ્લસ sin² x/2, એટલે સૂત્ર શું થયું, cos² θ પ્લસ sin² θ = 1. 1 ની જગ્યાએ આપણે એવું લખ્યું માઇનસના માઇનસ sin x નું આપણે લખશું 2 sin cos ખૂણો હોય એના કરતાં અડધો, 2 sin cos.
બરાબર, આવું થયું. હવે ધ્યાન આપજો મિત્રો, ટેન ઇનવર્સ કોસ સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો એના અવયવ શું પડશે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ માઇનસ બી એ પ્લસ બી, એટલે કે કોસ એક્સ બાય ટુ પ્લસ સાઇન એક્સ બાય ટુ ઇન્ટુ કોસ એક્સ બાય ટુ માઇનસ સાઇન એક્સ બાય ટુ. બરાબર, છેદમાં આપણે અવયવ પાડીએ, એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ, તો એ માઇનસ બી આખાનો વર્ગ, એટલે અહીંયા આવશે કોસ એક્સ બાય ટુ પ્લસ સાઇન એક્સ બાય માઇનસ સાઇન એક્સ બાય ટુ આખાનો વર્ગ, આવું થાય. બરાબર, હવે જો અહીંયા કોસ એક્સ બાય ટુ માઇનસ સાઇન એક્સ બાય ટુનો વર્ગ છે અને અહીંયા કોસ એક્સ બાય ટુ માઇનસ સાઇન એક્સ બાય ટુ, તો એક એક કેન્સલ થાય. બરાબર, તો વધ્યું શું? વ્યવસ્થિત લખીએ આપણે, y બરાબર ટેન ઇનવર્સ શું વધ્યું છે? તો કે ભાઈ કોસ એક્સ બાય ટુ પ્લસ સાઇન એક્સ બાય ટુ છેદમાં કોસ એક્સ બાય ટુ માઇનસ સાઇન એક્સ બાય ટુ, આવું વધ્યું છે. બરાબર, હવે અંશ અને છેદ બંનેને કોસ એક્સ બાય ટુ વડે ભાગીએ તો y બરાબર ટેન ઇનવર્સ શું આવશે? કોસ એક્સ બાય ટુ ભાગ્યા કોસ એક્સ બાય ટુ 1 પ્લસ સાઇન એક્સ બાય ટુ ભાગ્યા કોસ એક્સ બાય ટુ, એટલે કે ટેન એક્સ બાય ટુ છેદમાં કોસ એક્સ બાય ટુ ભાગ્યા કોસ એક્સ બાય ટુ, એટલે કે 1 માઇનસના માઇનસ સાઇન એક્સ બાય ટુ છેદમાં કોસ એક્સ બાય ટુ, એટલે કે ટેન એક્સ બાય ટુ. બરાબર છે. હવે 1 ની જગ્યાએ હું 10 પાઈ બાય 4 લખું તો કાંઈ ફરક પડતો નથી. y બરાબર ટેન ઇનવર્સ અહીંયા લખું 10 પાઈ બાય 4 પ્લસ 10 x બાય 2 છેદમાં 1 માઇનસ આના ગુણાકારમાં 10 x બાય 2 ના ગુણાકારમાં કંઈ ના હોય તો શું હોય? 1. એની જગ્યાએ લખું 10 પાઈ બાય 4 ઇન્ટુ 10 x બાય 2. તો મિત્રો જો આ એક સૂત્ર બન્યું. શું સૂત્ર બન્યું? ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું છે? ટેન આલ્ફા પ્લસ ટેન બીટા છેદમાં 1 માઇનસ ટેન ટેન. બરાબર, તો અહીંયા આવશે ટેન ઇનવર્સ ટેન આલ્ફા પ્લસ બીટા, આ આલ્ફા અને આ બીટા, એટલે કે પાઈ બાય 4 પ્લસ એક્સ બાય 2, આવું છે. બરાબર, હવે ટેન ઇનવર્સ અને અહીંયા 10 એવું તો થઈ ગયું, પણ એ બે કેન્સલ ક્યારે થશે? તો કે પાઈ બાય 4 પ્લસ એક્સ બાય 2 એ 10ના પ્રદેશમાં હોય ત્યારે. બરાબર, તો આપણી પાસે શરત છે. શરત શું છે? જો અહીંયા આપ્યું છે કે માઇનસ 3 પાઈ બાય 2 લેસ ધેન એક્સ લેસ ધેન પાઈ બાય 2. તો આપણે વચ્ચે આવું બનાવવાનું છે, પાઈ બાય 4 પ્લસ એક્સ બાય 2. તો પહેલાં અહીંયા છેદમાં 2 છે, એક્સ બાય 2 બનાવીએ તો બધાને 2 વડે ભાગો, એટલે માઇનસ 3 પાઈ અપોન 2 વડે ભાગો એટલે 4 થયું, લેસ ધેન આને 2 વડે ભાગો, લેસ ધેન આને 2 વડે ભાગો એટલે પાઈ બાય 4, 2 ગુણ્યા 2 એટલે 4 થઈ ગયા. હવે બધાયમાં એક્સ બાય 2 તો આવી ગયું, બધાયમાં પાઈ બાય 4 ઉમેરો એટલે પાઈ બાય 4 માઇનસ 3 પાઈ બાય 4 લેસ ધેન પાઈ બાય 4 પ્લસ એક્સ બાય 2 લેસ ધેન પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4, આવું થયું. હવે જો પાઈ છેદ સરખો અંશનો સરવાળો, પાઈ માઇનસ 3 પાઈ એટલે માઇનસ 2 પાઈ બાય 4 લેસ ધેન પાઈ બાય 4 પ્લસ એક્સ બાય 2 લેસ ધેન પાઈ પ્લસ પાઈ એટલે કે 2 પાઈ બાય 4. હાલો એક છેદ ઉડાડો તો માઇનસ પાઈ બાય 2 લેસ ધેન પાઈ બાય 4 પ્લસ એક્સ બાય 2 લેસ ધેન પાઈ બાય 2 છેદ ઉડાડ્યા. બરાબર છે, તો પાઈ બાય 4 માટે પાઈ બાય 4 પ્લસ એક્સ બાય 2 ક્યાં આવ્યા? તો કે ઇઝ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલમાં માઇનસ પાઈ બાય 2 ટુ પાઈ બાય 2. બરાબર, તો આ શું છે? તો કે 10 નો પ્રદેશ, તો આ 10 ના પ્રદેશમાં છે. તો y બરાબર માટે y બરાબર 10 ઇનવર્સ અને 10 બે કેન્સલ થશે અને વધશે શું? પાઈ બાય 4 પ્લસ એક્સ બાય 2. ચાલો લખી લેજો. એના પછી ઉદાહરણ 6 છે, y બરાબર કોટ ઇનવર્સ 1/√x²-1 કે જ્યાં x 1 કરતાં મોટો છે. તો એવું કીધું છે
કે એનું સાદા સ્વરૂપમાં ફેરવો અથવા સાદા સ્વરૂપમાં દર્શાવો અથવા તો સાદું રૂપ આપો, બધું એક જ થયું, બરાબર છે. એટલે એમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય, ધ્યાન રાખજો. ધારો કે હું x બરાબર sec થીટા ધારી લઉં, બરાબર છે. તો થીટા બરાબર શું થશે? sec ને ઓલી બાજુ જવા દો એટલે sec ઇન્વર્સ x આવું થયું. હવે એની કિંમત મૂકીએ તો y બરાબર cot ઇન્વર્સ 1/√, x ની જગ્યાએ લખશું sec સ્ક્વેર થીટા -1, બરાબર. હવે sec સ્ક્વેર થીટા -1 એટલે શું થયું? tan સ્ક્વેર થીટા, tan સ્ક્વેર થીટાનું વર્ગમૂળ tan થીટા એટલે કે cot ઇન્વર્સ 1/tan થીટા, વર્ગમૂળ કેન્સલ થઈ જશે ને, બરાબર. એટલે વધશે હું tan થીટા, 1/tan થીટા એટલે cot થીટા, cot ઇન્વર્સ cot થીટા. હવે થીટા છે એ કોટના પ્રદેશમાં હોય કે નહીં એ આપણે અહીં જોવાનું છે. તો આપણી પાસે શરત છે x બરાબર છે x > 1. સેક ઇન્વર્સ એપ્લાય કરો, કારણ કે અહીંયા સેક ઇન્વર્સ x બરાબર શું થશે? થીટા. સેક ઇન્વર્સ x > સેક ઇન્વર્સ 1. સેક ઇન્વર્સ x એટલે થીટા > સેક ઇન્વર્સ 1 એટલે શું થશે? તો કે 0, કારણ કે sec 0 એ 1 થશે, બરાબર. હવે થીટા છે 0 કરતાં કેવો છે? મોટો. અને કોટનો પ્રદેશ શું છે? 0 કરતાં મોટો અને પાઈ કરતાં નાનો. એટલે થીટા છે એ કેમાં છે? તો કે 0 થી મોટો છે એટલે કોટના પ્રદેશમાં છે. કોટનો પ્રદેશ શું છે? વિવૃતમાં 0 to પાઈ. થીટા એમાં આવી જશે એટલે y બરાબર કોટ ઇન્વર્સ અને કોટ 2 કેન્સલ એટલે વધશે શું? થીટા, બરાબર. માટે y બરાબર થીટા બરાબર શું લખશું? sec ઇન્વર્સ x. તો આ આપણો જવાબ. ઉદાહરણ 7, સાબિત કરો કે tan ઇન્વર્સ x પ્લસ, ઉદાહરણ 7મું છે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ 2x/1 - x², હું આને કહી દઉં y. તો એના બરાબર સાબિત કરો કે tan ઇન્વર્સ 3x - x³/1 - 3x², જ્યાં mod x < 1/√3. અહીંયા આપણને શરત આપી છે mod x < 1/√3, બરાબર. હવે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ આને સમજો y, બરાબર. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ આ આખાને સમજો y, એવું સૂત્ર છે. x અને y નો ગુણાકાર 1 કરતાં નાનો થાય એટલે આ બેનો ગુણાકાર 1 કરતાં નાનો થવો જોઈએ, એટલે 2x²/1 - x². તો આપણને ખબર છે કે ભાઈ x છે એનું મૂલ્ય 1/√3 એટલે 1 કરતાં તો નાનો જ છે, બરાબર. હવે આને દાખલાને સીધો સ્વરૂપમાં એના સૂત્ર મુજબ ઢાળી દો એમાં, તો શું આવશે? તો કે tan ઇન્વર્સ x પ્લસ 2x/1 - x² છેદમાં 1 - x ગુણ્યા 2x/1 - x². હવે આપણે સાદું રૂપ આપી દઈએ. tan ઇન્વર્સ આને આની સાથે ગુણાવો તો x - x³ પ્લસ 2x એના છેદમાં 1 - x² મેઇન છેદ, અને 1 - x² ને આ એકડા સાથે ગુણાવો એટલે 1 - x² માઇનસ x ગુણ્યા 2x એટલે -2x² ના છેદમાં 1 આખાના છેદમાં 1 - x². તો અંશનો છેદ અને છેદનો છેદ 2 કેન્સલ, તો ઉપર વધ્યું શું? તો કે tan ઇન્વર્સ x - x³ પ્લસ 2x છેદમાં 1 - x² - 2x², બરાબર. સાદુરૂપ વ્યવસ્થિત લખી નાખો તો tan ઇન્વર્સ x પ્લસ 2x એટલે 3x - x³ છેદમાં 1 - x² - 2x² એટલે -3x², જે સાબિત થાય છે. એના પછી ઉદાહરણ 8 છે cos sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x. ઉદાહરણ 8, y બરાબર cos sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x, બરાબર.
અને અહીંયા શરત આપેલી છે મોડ એક્સ ગ્રેટર દેન 1 ઇક્વલ ટુ 1 ગ્રેટર દેન ઇક્વલ ટુ 1. તો આની કિંમત શોધો. મોડ એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 તો એનો અર્થ શું થયો? તો કે એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ વિવૃતમાં -1 to 1 એટલે એ કોનો પ્રદેશ છે? તો સેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સનો. બરાબર. સેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સના પ્રદેશમાં એક્સ છે અને સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ. તો ગયા લેક્ચર વિડીયો લેક્ચર 2માં મેં તમને એનું સૂત્ર લખાવેલું હતું. વિચારો આના બરાબર શું થશે? તો કે π/2. બરાબર. જો એક્સ એ સેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સના પ્રદેશમાં હોય તો અહીંયા તો છે. બરાબર. એટલે cos π/2 એટલે y બરાબર 0. એના પછી સ્વાધ્યાય 2.2 એમાં કીધું છે સાબિત કરો. એમાં પહેલો દાખલો છે 3 sin inverse x is equal to sin inverse 3x minus 4x cube, જ્યાં x belongs to સૌરૂપમાં -1/2 to 1/2. બરાબર. તો એમાં આપણે જબા ટુ ડાબા જઈશું તો y બરાબર આપણે ધારી લઈશું. પહેલો દાખલો છે સ્વાધ્યાય 2.2 નો. એમાં આપણે y બરાબર ધારી લઈશું sin inverse 3x minus 4x cube 4x cube અને જ્યાં x belongs to -1/2 to 1/2. બરાબર. તો એના બરાબર આપણે સાબિત શું કરવાનું રહેશે? તો કે ડાબા. આ કોણ છે? જબા. ડાબા શું છે? તો કે 3 sin inverse x. તો આપણે સાબિત એ કરવાનું છે 3 sin inverse x. તો ધારો કે x બરાબર sin થીટા લેતા તો થીટા બરાબર શું થશે? તો કે sin inverse x. કિંમત મૂકી દો તો y બરાબર sin inverse 3x x ની જગ્યાએ sin થીટા -4 into sin ક્યુબ થીટા. આ સૂત્ર બની ગયું. કોનું સૂત્ર બન્યું? 3 sin થીટા -4 sin ક્યુબ થીટા 34 sin 3 થીટા. તો y બરાબર sin ઇનવર્સ sin 3 થીટા. હવે આપણે શરત તરફ આગળ જોઈએ તો અહીંયા x ક્યાં છે? તો કે -1/2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1/2. બરાબર. x ની જગ્યાએ આપણે થીટા લેવા માટે sin ઇનવર્સ એપ્લાય કરવો પડશે. તો sin ઇનવર્સ -1/2 એટલે -π/6 લેસ ધેન ઇક્વલ ટુ sin ઇનવર્સ x. સમજાય છે? sin ઇનવર્સ -1/2 એટલે કે sin ઇનવર્સ sin ઇનવર્સ 1/2 sin ઇનવર્સ 1/2 એટલે કે sin ઇનવર્સ sin π/6 sin ઇનવર્સ sin કેન્સલ π/6. એવી જ રીતે અહીંયા પણ શું આવશે? π/6 -π/6 લેસ ધેન ઇક્વલ ટુ sin ઇનવર્સ x ની જગ્યાએ આપણે લખશું થીટા લેસ ધેન ઇક્વલ ટુ π/6. અહીંયા કયા છે? અહીંયા શું છે પ્રદેશ ભાઈ? સાઇનમાં 3 થીટા કોના પ્રદેશમાં હોવો જોઈએ? સાઇનના. તો વચ્ચે શું લેવાનું છે? 3 થીટા 3 વડે ગુણાવો તો 3π/6 એટલે કે -π/2 3 ગુણ્યા થીટા 3 ગુણ્યા π/6 એટલે 3 દૂને 6 એટલે કે π/2. તો માટે 3 થીટા બિલોંગ્સ ટુ -π/2 સૌરૂપમાં થી +π/2 સૌરૂપમાં. જે કોનો પ્રદેશ છે? સાઇનનો. તો સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ એટલે માટે y બરાબર વધશે શું? 3 થીટા એટલે કે y બરાબર 3 થીટાની જગ્યાએ શું લખશું? સાઇન ઇનવર્સ x અહીંયા જે છે એમ. બરાબર. એના પછી બીજો દાખલો છે સેમ ટુ સેમ એવો જ છે. એમાં જો cos ઇનવર્સ 4x ક્યુબ -3x બીજો દાખલો છે. એમાં આપણે y બરાબર શું ધારી લઈશું? cos ઇનવર્સ 4x ક્યુબ -3x અને જ્યાં શરત આપેલી છે x બિલોંગ્સ ટુ 1/2 1 x બિલોંગ્સ ટુ સૌરૂપમાં 1/2 to 1. બરાબર. હવે મિત્રો ધ્યાન આપજો. x બરાબર આપણે શું ધારવાનું છે? cos થીટા. તમને ખ્યાલ આવી ગયો હશે હવે કઈ રીતે ધારવાનું. બરાબર. અહીંયા x ની જગ્યાએ એવો ત્રિકોણમિતિ વિધેય લેવાનો કે જેથી કરીને કંઈક સૂત્રો બને. બરાબર. એટલે અહીંયા થીટા બરાબર શું થશે? cos ઇનવર્સ x. કિંમત મૂકીએ તો y બરાબર cos ઇનવર્સ 4 cos ક્યુબ થીટા
-3 cos થીટા. તો આ એક સૂત્ર બન્યું. શેનું સૂત્ર બન્યું? તો કે ભાઈ y બરાબર cos ઇનવર્સ cos 3 થીટા. બરાબર. હવે આપણી પાસે શરત તરફ જઈએ તો 1/2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1. બરાબર. હવે કોસ છે એ કેવો વિધેય છે? તો અયુગ્મ વિધેય છે. બરાબર. હવે કોસ ઇનવર્સ એપ્લાય કરીએ ને ત્યારે આ નિશાની છે એ કેવી થઈ જશે? તો કે હોય એનાથી વિરુદ્ધ લેસ ધેન ઇક્વલ ટુ છે તો શું થઈ જશે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ. એટલે કે કોસ ઇનવર્સ 1/2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ કોસ ઇનવર્સ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 1 આવું થશે. બરાબર. કોસ ઇનવર્સ 1/2 એટલે કે π/3. બરાબર. કોસ ઇનવર્સ x એટલે થીટા અને કોસ ઇનવર્સ 1 એટલે 0. બરાબર છે. 3 વડે બધાયને ગુણાવો તો 3 ગુણ્યા π/3 એટલે 3 કેન્સલ એટલે વધશે શું? π ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 થીટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 ગુણ્યા 3 એટલે 0. માટે 3 થીટા ક્યાં આવ્યો? ઇઝ બિલોંગ્સ ટુ સૌવૃત્તમાં 0 ટુ π. 0 થી મોટો π. બરાબર. તો 3 થીટા એ કોસના પ્રદેશમાં છે. તો કોસ ઇનવર્સ 2 કેન્સલ એટલે y બરાબર શું વધ્યું? 3 થીટા. એટલે કે y બરાબર 3 થીટાની જગ્યાએ લખશું કોસ ઇનવર્સ x, જે સાબિત થઈ છે. હવે આ તમારી બુકમાં લખી લ્યો.